सुबह 11 बजे। ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 11 વાગી ગયા છે અને મારી મમ્મીએ ઉઠાડી દીધી છે મને નાસ્તો કરવા માટે. ત્યારબાદ હું ઉઠી અને ફટાફટ બ્રશ કરીને નાસ્તો કરવા માટે બેસી. શનિવાર હોવાના કારણે મારો ભાઈ ભૂમાપુરા જઈ રહ્યો હતો, તો પહેલા તો મેં એને ટાટા કીધું અને પછી મારા મમ્મીના હાથનો ગરમ ગરમ નાસ્તો ખાધો ને પાછી હું સૂઈ ગઈ. નીંદર પહેલા તો સ્વચ્છતા અભિયાન વાળા આવી ગયા, તો કચરાની ડોલ લઈને કચરો નાખવા માટે જવું જ પડ્યું. ત્યારબાદ ઘરે આવીને ફોનમાં પોતાનું મોઢું જોઈને ખુશ થઈ રહી હતી. કેમ ખબર નહીં, પણ આજનો દાડો મને સારો લાગી રહ્યો હતો. 2 દિવસથી મને શરદી ખાંસી હતી, તો મારી દવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે મમ્મી દવા લઈને આવી અને મેં ફટાફટ દવા ગળી લીધી. ત્યારબાદ મને તો સોંગ ચાલુ રાખીને કામ કરવાની આદત છે, એટલા માટે સોંગ ચાલુ કર્યા અને મેં મારું કામ ચાલુ કરી નાખ્યું. મારે તો ખાલી 3 જ કામ છે. સૌપ્રથમ કચરો વાળવાનો, ત્યારબાદ વાસણ લૂછીને ગોઠવવાના અને છેલ્લે પછી ઘસીને પોછું મારવાનું. છેલ્લે બધું જ કામ ખતમ થયા પછી મમ્મીઓનું સ્પેશિયલ એટલે કે અનુપમા સિરિયલ જોતા જોતા ખાવાની મજા જ કઈ અલગ છે. ત્યાર પછી બપોર પડી ગઈ અને હું પાછી સૂઈ ગઈ.